घेरे जाए हे जाए। હું મારા કૃષ્ણને આમંત્રણ આપીશ. ભગવાન કૌરવોના અને પાંડવોના મનામણા માટે, સંધિ કરવા માટે, તેનો સંબંધ જોડાઈ જાય. દુર્યોધન, શકુની, ધૃતરાષ્ટ્ર, કર્ણ, વિકર્ણ ઘણા મહારથીઓ હતા અને ભગવાન એને મનાવા જાય છે કે ભાઈ મહાભારતના યુદ્ધના જો મંડાણ થવાના હોય, 5 પાંડવોને થોડી ઘણી જમીન જો આપી દેવામાં આવે તો આ યુદ્ધ ન થાય. માની જા. તો કૃષ્ણ આવવાના હતા એટલે દુર્યોધને 56 ભોગ બનાવ્યા હતા. કૃષ્ણ ભગવાન મનામણા કરવા માટે આવે છે. કહે છે થોડી ઘણી પણ જમીન જો તમે પાંડવોને દઈ દો તો આ યુદ્ધની રચના ન થાય, યુદ્ધ સમી જાય. દુર્યોધન, શકુની, બીજાના દોરાવેલા રમકડા હતા. મહાભારતના યુદ્ધ થવાના કારણ ઘણા છે. અને જ્યારે એને પૂછવામાં આવ્યું હતું કૃષ્ણને કે કૃષ્ણ તે ધાર્યું હોત તો મહાભારતનું યુદ્ધ ન રોકી શકત? ત્યારે કૃષ્ણએ પણ કહ્યું હતું નૈતિ આગળ મારું કામ નથી. હવે જે નિમિત્ત થઈ ગયું છે ત્યાં પછી હું હસ્તક્ષેપ નથી કરતો. જેની ઘાટ લઈને ઘાટલ જેની ગોદડી જેની ઘાટ લઈને
એ યોધવેજી ચાલો વિદુર ઘેરે જાય કે જાય. દ્વારકાનાથ, તમે સંધિ કરવા આવ્યા છો, એ વાત તમારી સાચી છે, પણ અમારું નક્કી કરેલું એવું છે કે પાંડવોને તો 100 ની અણી જેટલી પણ જમીન અમારે આપવી નથી. કેમ તકબાશ? લડી આખું રાજ આપી દેશું. રીત રાજીપે તો 100 ની અણી મુકાય એટલી જગા દેવા અમે તૈયાર નથી. ત્યારે કહે તો યુદ્ધ અનિવાર્ય, યુદ્ધ નક્કી. હા, યુદ્ધ કરવા તૈયાર છે, જમીન દેવા નહીં. પછી એનો આડ લઈને જો આપણે ભૂલ કરીએ તો એ આપણી ભૂલ છે, કારણ કે યુગ પલટાની વાતો છે. હંમેશા આવો થોડો થોડો વાંધો પડતો ને પછી એમ કે હવે મહાભારતમાં ક્યાં દીધી હતી જમીન, આપણે દેવી નથી. આ આપણે ભૂલ કરી રહ્યા છે. પંચકણકીનો માલ છે, જેનો છે એને આપી દો ને ભાગે પડતો. એથી વધારે તો એમ કહી શકું કે એની જોડે તો કૃષ્ણ હતા, આપણી જોડે ક્યાં કૃષ્ણ છે? આપણે તો કલિયુગની અંદર આવ્યા છે, અઘરામાં અઘરા યુગની અંદર છે. તો ભાઈને બચાવી લઈએ, આપણે એને હોડમાં લઈ લઈએ કે ભાઈ તારું છે તું રાખ, મારું છે હું રાખું. એના આડ નીચે આપણે બચી જા, હું એ યોગ્ય નહીં થાય. જરૂરી છે બધું. મહાભારતનું મંડાણ એ નિયતિ હતું. તમારે અમારા ભાઈઓમાં ધ્યાન દેવાની જરૂર નથી. તમે આવવાના હતા, અમે તમારા માટે બધી તૈયારી કરી રાખી છે ને નગરને શણગારવામાં આવ્યું છે. તમારા માટે અમે 56 ભોગ તૈયાર રાખ્યા છે ને તમે જમી લ્યો, બાકી જમીન નહીં મળે પાંડવોને. કૃષ્ણ ખાટ નાડી ઉભા થઈ ગયા, હાલ નીકળ્યા. આ ઈ કેવા માગે તમારી વાતનો જો આટલો ધ્યેય ન રહીએ ને, ત્યાં જાજી વાર બેહી ન રહેવાય, ઉઠીને હાલ નીકળે. આપણે વાતનો જો વજન ન પડતો હોય ને, ત્યાં રહેવાય નહીં. પછી કૃષ્ણ ભગવાન જે અખિલ બ્રહ્માંડનો નાયક હતો, આજ આ 5 ભાઈઓને જે સમજાવવા માટે ગયા 100 કૌરવોને, એમાં દ્વારકા નાથ પાછો પડ્યો. નિયતિ હતી, નક્કી થયેલું હતું. વાતનો વજન ન રહ્યો, દ્વારકા નાથ હાલી નીકળો. હાલો. તમે તમારે 56 ભોગ આરોગો, અમારા ભાઈઓમાં પડવાની તમારે જરૂર નથી. 56 ભોગ આરોગું તારા. તમે તો 100 છો, અમે તો 2 છે, 2 જ ભાઈઓ હતા. તારા ઘરનું થાવ તો કાલ હું એ બલબલની સામે તાતિયા ઉભા કરી. ऊंचा ऊंचा महल दुर्योधन रति वार सुख न पाई
શીખવે છે. જેના ચરિત્રનો પૂરો ભરોસો ન હોય એના ગ્લાસ ભલે ચમકતા હોય પણ એના ઘરનું પાણી ન પીવાય. પ્યાલા તો ચમકતા હોય પણ જેની નીતિ સારી ન હોય, જેના ચરિત્ર ચોખ્ખા ન હોય એના ઘરનું પાણી પણ ન પીવું જોઈએ. તારા ઘરનું પાણી પીવું, દુર્યોધનને કૃષ્ણ કહે છે. તમે તો 100 છો, અમે 2 છે. કદાચ મારી નિયતિમાં એક ફરક પડી જશે. ઈશ્વર છે છતાં, ઈશ્વર અખિલ બ્રહ્માંડનો નાયક, છતાં એમ કે કાલ મારી નિયતિમાં પણ ફરક પડે. ત્યારે હું બલભદ્રને શું જવાબ આપું? સંપત્તિએ સ્ત્રી મળે, સ્નેહે સંતાન હોય, માડી જાયો ન મળે, લાખો ખર્ચે હોય. એમ ન થાય ભાંડરું બધા એક ખાટલે બેસીએ, થોડુંક વાક્ય પકડી લેજો, બસ ઓગાળી નાખો આ અભિમાન, કઈ કામ આવવાનું નથી. માંધાતા જેવા માંધાતા, જેને પૃથ્વીએ પોતા હારે લગ્ન કરવાની વાત કરી હતી, પૃથ્વી જેને પૈણી હતી એ માંધાતા વયો ગયો. આપણે તો અહીંયા ક્યાં પૂગ્યા છે? માયલો નહીં મળે ત્યાં સુધી ઈશ્વરે નહીં મળે. સંપત્તિએ સ્ત્રી મળે ને સ્નેહ સંતાન હોય, માડી જાયો ન મળે, લાખો ખર્ચે હોય. આ વાડામાં વૈરા એટલે ઝાડનું ખરતું પાંદડું આપણે ઉપદેશ આપે, હવે ભવે ભેગા નહીં થાય. છોડો છોડો મારી તારીની માયા. હાલો, જેને સપનાની અંદર કૃષ્ણની ઝાંખી થતી હતી, શુલભાઈએ કહ્યું તું મને આજ રાતે સપનું આવ્યું હતું કે કૃષ્ણ અહીં આવવાના છે. તમે એમ કહેતા હતા કે 12 વર્ષનો યોગ પૂરો થાય એટલે ભગવાન દર્શન આપે સપનાની અંદર. તો મને આજ સપનું આવ્યું હતું કે રથમાં બેહીને ભગવાન આવતા હોય ને ભગવાન મારા તરફ જોતા હતા, જાણે એમ ન કહેતા હોય કે આજે આપણી ઝૂંપડીએ આવશે. વિદુર કાકાને તો ખબર હતી કે કાલે ભગવાન અહીં સંધિ કરવા માટે આવવાના છે, એટલે એને કહ્યું સત્સંગ થશે, આપણે બંને માણસ જ્યારે કથા કરશું ભગવાનની અને બેસી અને સત્સંગ કરશું ત્યારે હું તને બધી વાત કરીશ. સારા સંસ્કારના રોપણ કરવા હોય તો સત્સંગ કોનાથી ન થાય? 10 જણા બેસીને 25નું ટોળું ભેગું કરીને જ સત્સંગ કરવું એવું નહીં. પતિ પત્ની પણ સત્સંગ કરી શકે, એ પણ સારા વિચાર રજૂ કરી શકે. 4 કીર્તન કરી લેવાથી મુક્તિ નહીં મળે, માયલાને બદલાવવો પડશે. મારી તારીના જે ભેદ છે એને ભૂલવા પડશે તો ઈશ્વર મળશે. કદાચ તમને અતિશયોક્તિ લાગે કે હું વધારે બોલી ગયો તો હું વધારે નથી બોલ્યો, પણ પ્રભુને મેળવવા હશે તો મોરથી મારી તારીના ભેદને મૂકવા પડશે. કીર્તન તો વાતાવરણને પવિત્ર કરવા માટે છે. મનમાં ભરેલા મેલને દૂર નહીં કરીએ તો કીર્તન કામના શું? પ્રભુ તમે કહેતા હતા કે 12 વર્ષનો યોગ પૂરો થાય એટલે ભગવાન દર્શન આપે. કોઈ પણ કાર્યનો 12 વર્ષે યોગ પૂરો થાય એટલે દર્શન આપે જ. અને બનવાનું પણ એવું થયું કે કૃષ્ણ જાય છે, હાલો આજ મારે વિદુરની ઝૂંપડીએ જ આવું છે.
દ્રોણાચાર્યે કહ્યું, મહારાજ તમે કૃષ્ણ ભગવાનને કહ્યું પ્રભુ તમારે ક્યાં જવાની ગણતરી છે? અમે તો બ્રાહ્મણ છે, તમે અમારા ઘેર આવો. નહીં, આજ વિદુરને ત્યાં જ આવું છું. વેદ સંપન્ન બ્રાહ્મણ દ્રોણાચાર્ય. વેદ પુરાણ ને જાણનારા બ્રાહ્મણો રહી ગયા. આ ભક્તિનો મહિમા. અને નદીના કાંઠે વિદુરની ઝૂંપડીએ કૃષ્ણ જાય છે. કાકા કમાડ ખોલો, હું કૃષ્ણ તમારા દ્વારે આવ્યો. આને કહેવાય ભક્તિ. આપણા બાયણા ઈશ્વર આવીને ખખડાવે. કૃષ્ણ ભગવાન દ્વારે ઉભા છે ને વિદુર કાકા બાયણું ખોલે છે. વિદુર કૃષ્ણની ભક્તિ અવળી પ્રાપ્ત થઈ. દાસી પુત્ર હોવા છતાં પણ આગલા જન્મની અંદર એવા તપસ્વી હતા કે યમ રાજાના દ્વારે જઈને એની પ્રશ્ન કર્યા હતા કે મને આ સજા શું કામ મળી? માંડવ્ય ઋષિની વાત. જ્યારે એને સૂડીએ ચડાવવાની વાત આવી, રાજાના રાજમાંથી ચોરી કરી અને નીકળી ગયા અને માંડવ્ય ઋષિનો આશ્રમ હતો એમાં એ ધન નાખી દીધું. રાજાના સિપાહીઓ ગોતતા ગોતતા આવ્યા તો આશ્રમની અંદર આ ધન પડેલું જોઈને માંડવી ઋષિને જ લઈ ગયા. હવે રાજાની એ થોડી ઘણી નબળાઈ કે એની હિંજા વિનાનું જ કહ્યું આને સૂડીએ ચડાવી દો. માંડવી ઋષિ એટલે ગાયત્રી માતાનો પ્રખંડ અતિ વિદ્વાન માણસ. અને સૂડીએ ચડાવી દો. અને સૂડીએ ચડાવી દીધા બે ભાલાની અણી ઉપર માંડવી ઋષિ. માંડવી ઋષિનો રાતે ચડાવી દીધા. સવારે માંડવી ઋષિ ગાયત્રી મંત્રનો જાપ જપે. ભાલાની અણીઓ એને અસર ન કરી હે. સૈનિકોએ જઈને રાજાને વાત કરી કે મહારાજ આપણે જેને હાજર સૂડીએ ચડાવી દીધા એ તો હજી જાપ જપે છે ગાયત્રી માતા. હે હાલો હાલો હાલો, કઈક ભૂલ થઈ ગઈ છે આપણી. સૂડીએથી માંડવી ઋષિને હેઠા ઉતારવામાં આવે છે અને કહે હું માફી માંગુ, મારી ભૂલ થઈ ગઈ. અરે છોડ ને માફીને, તારી ભૂલ નથી થઈ. હું તો યમરાજને પૂછીશ કે મને આ સજા હું કામ આપી, તારો હું દોષ? એટલે ભાઈ ત્યાંથી સીધા ઉપડ્યા યમરાજના દ્વારે. આ તપસ્વી બ્રાહ્મણની હું વાતો કરું. ગાયત્રી ઉપાસક બ્રાહ્મણ, સૂર્ય ઉપાસક બ્રાહ્મણ યમના દ્વાર જઈને ખખડાવે, ઉઘાડ તારા કમાડ, મને વિપત્તિ પડવાનું કારણ શું? મને આ સજા કેમ મળી?